નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 31 મેના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયોની પીડીએફ જોઈતી હોય તો એપ્લિકેશનમાં આવી શકો છો. વોટ્સએપ નંબર છે, બાકી પ્લે સ્ટોરમાં પણ નામ સર્ચ કરશો તો મળી જશે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. શરૂ કરીએ આજના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમ પર છે? તો એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું સમાપન થઈ ગયું છે. એમાં ચીન મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. વાત કરીએ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની, તો એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જે થઈ છે, બરાબર, એનું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં થયું છે. ઓકે, મહાત્મા મંદિર સેન્ટર ખાતે ખાસ કરીને હોસ્ટિંગ કરવામાં આવેલું છે. મેડલ ટેબલમાં સૌથી વધારે 41 મેડલ જીતી અને ચીન છે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ઉપર છે. ઓકે, અને બાકી વાત કરીએ તો મેડલ ટેબલની અંદર છે ભારત છે એ ટોટલ 10 મેડલ મેળવ્યા છે. ઓકે, ચીને 41 મેળવ્યા, ભારતે 10 મેળવ્યા છે વેટલિફ્ટિંગમાં. ઓકે, અને ભારતનો ક્રમ 11મો છે. કેટલામો છે? 11મો. ચીનનો ક્રમ પહેલો છે. ઓકે, ભારતનો ક્રમ 11મો છે. ક્લિયર થઈ ગયું એટલું? ઓકે, બાકી વાત કરીએ તો ભારતે આ વેટલિફ્ટિંગ જે એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ છે એનું આયોજન ભારતે ક્યારે કર્યું હતું? ભારતમાં પણ એક વખત થઈ હતી 1982માં. ક્લિયર? તો ત્યારે ભારતમાં આયોજન થયું હતું. ઓકે, અને ભારતે જે 10 મેડલ મેળવ્યા એમાં એક જ સિલ્વર છે, બાકીના બધા બ્રોન્ઝ છે. જે એક માત્ર સિલ્વર મળ્યો છે એ જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો છે. એમનું નામ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય માર્ખવ દિવસ આની ઉજવણી ક્યારે થઈ છે? તો 24 મે, બરાબર, માર્ખવ દિવસ ઉજવાય છે. એક ટાઈપની બકરીની પ્રજાતિ છે માર્ખવ. ઓકે, 24 મે 2026 ના રોજ આની ઉજવણી થઈ, આંતરરાષ્ટ્રીય માર્ખવ દિવસ. ઓકે, યુએન જનરલ એસેમ્બલી છે, બરાબર, એને 2024માં સૌથી પહેલી વખત આ આંતરરાષ્ટ્રીય માળખાવ દિવસ ઉજવેલો છે. તો સૌથી પહેલી વખત ક્યારે ઉજવેલો છે? ફર્સ્ટ ટાઈમ તો કે આ 2024માં ઉજવેલો છે. ક્લિયર? બાકી પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશુ પણ છે આ માળખવ. ઓકે, અને માળખવનું આયુસીન સ્ટેટસ શું છે? નિયર થ્રેટેન્ડ. ઓકે, અને એના પછી એક દિવસ પછી જ ફૂટબોલ દિવસ આ પણ 2024માં શરૂ થયેલો છે. આ પણ યુએન દ્વારા ઉજવાય છે. ક્લિયર? તો 25 મે ફૂટબોલ દિવસ, એની એક દિવસ પહેલા માર્ખવ દિવસ, બંને 2024માં જ શરૂ થયેલા છે. જૂની જીકેની બુક હોય તો આ ક્વેશ્ચનો નહીં હોય. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવેલો છે? 31 મે. આના વિશે હિન્દીમાં જે એક ટ્રીક છે યાદ રાખવાની કે તું ભાઈ તમાકુ ક્યારે ખાવાનું છોડીશ? તો કે 31 કો મેં તમાકુ છોડ દૂંગા. ક્યારે? 31 કો મે. ઓકે, તો એવી રીતે યાદ રાખવાનું. તો 31 મે ના રોજ તમાકુ નિષેધ દિવસ હોય છે. ઓકે, 31 મે ના રોજ આ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. 2000 ની સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયેલો છે? સૌથી પહેલી વખત 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયેલો છે. 31 મે ના રોજ ઉજવાય છે. અને WHO દ્વારા તમાકુનું વ્યસન છોડવા માટે ટોબેકો એક્સપોઝ નામનું કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવે છે, જેનાથી આ તમાકુનું વ્યસન છે ઓછું કરાવી શકાય. અંગ્રેજીમાં નો ટોબેકો દિવસ કહેવાય છે, વર્લ્ડ નો ટોબેકો ડે, અને ગુજરાતીમાં તમાકુ નિષેધ દિવસ કહીએ છીએ. થીમ 2026 યાદ રાખજો, માસ્કિંગ ધ અપીલ, કાઉન્ટરિંગ નિકોટિન એન્ડ ટોબેકો એડિક્શન. તો આ યાદ રાખજો. બીજું, તમાકુમાં એવું કયું દ્રવ્ય હોય કે જેનાથી વ્યસનની આદત પડી જાય? તો નિકોટિન નામનું દ્રવ્ય હોય, બરાબર, જે શરીરને પણ નુકસાન કરે છે અને હેબિટ પણ પાડે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ યુનાઇટેડ નેશન્સ પીસ કીપર આ એક દિવસ બાકી રહી ગયો હતો. મેં તમને કીધું હતું કે એકાદ દિવસ પછી કરાવીશ. તો આ યુએન પીસ કીપિંગ ડે 29 મે આપણે વાત કરી હતી. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો ઇન્ટરનેશનલ ડે ઓફ યુએન પીસ કીપર્સ, ઓકે, આ 29 મે ઉજવાયેલો છે. આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર માટેના શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ કહેવાય છે. ઓકે, 2026ની થીમ છે ઇન્વેસ્ટ ઇન પીસ. ઓકે, અને અત્યારે યુએન પીસ કીપિંગની 78મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે. ઓકે, એ પણ યાદ રાખજો. અને 1948માં યુએન પીસ કીપિંગ ફોર્સ છે, ઓકે, એની સ્થાપનાના પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી હતી, જેની યાદમાં આ દિવસ 29 મે ના રોજ ઉજવાય છે. ઓકે, અને ભારતની વાત કરીએ તો યુએન પીસ કીપિંગ ફોર્સમાં સૌથી વધુ સૈનિકો મોકલનાર દેશની અંદર વાત કરીએ તો એમાં આપણો દેશ ભારત હંમેશા આગળ હોય છે. સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું આયોજન કયા રાજ્યમાં થયું છે? તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 26મી જે બેઠક છે એનું આયોજન છત્તીસગઢમાં થયું છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે, છત્તીસગઢ.
હાલમાં જ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક થઈ છત્તીસગઢના જગદલપુરમાં આની બેઠકનું આયોજન થયું. સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની અંદર કયા કયા રાજ્યો છે? યુપી છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, ઉત્તરાખંડ છે અને છત્તીસગઢ છે. કુલ 4 રાજ્યો આની અંદર આવે છે. ઓકે. અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે થયો? તો કે 1956માં થયો. એના હેઠળ ટોટલ 5 ક્ષેત્રીય પરિષદોની રચના થઈ, જેમાં નોર્ધન ઝોનલ કાઉન્સિલ આવે છે, સાઉથ સધર્ન ઝોનલ કાઉન્સિલ આવે છે, ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ આવે છે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ આવે છે અને સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ આવે છે. ટોટલ 5 કાઉન્સિલની રચના થઈ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ એટલે કે મધ્ય. આ બધી 5 ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? હંમેશા કેન્દ્રીય ગૃહમંત્રી હોય આ 5 ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ હોય. અને જે રાજ્યમાં આયોજન થતું હોય એ રાજ્યના મુખ્યમંત્રી આના ઉપાધ્યક્ષ હોય. જેમ કે અહીં છત્તીસગઢમાં થયું તો એના મુખ્યમંત્રી આના ઉપાધ્યક્ષ હશે. ક્લિયર થઈ ગયું? બીજી વાત કરીએ તો આ સિવાય ઉત્તર પૂર્વ રાજ્ય અને ઉત્તર પૂર્વીય પરિષદ અધિનિયમ 1971 આના હેઠળ 6ઠ્ઠી એક કાઉન્સિલની રચના થઈ, જેનું નામ છે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ. ઓકે, તો આ 6ઠ્ઠી કાઉન્સિલ બની એ ઉત્તર પૂર્વી પરિષદ અધિનિયમ 1971. એના હેઠળ નોર્થ ઈસ્ટ કાઉન્સિલની સ્થાપના થઈ, જેનું હેડક્વાર્ટર મેઘાલયના શિલોંગમાં આવેલું છે. ક્લિયર? તો એ પણ યાદ રાખજો. કેન્દ્રીય સૂચના આયોગ દ્વારા આરટીઆઈ એક્ટના દાયરામાંથી નીચેનામાંથી કોને બહાર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે? તો આરટીઆઈ એક્ટના દાયરામાંથી મતલબ કે એના એક્ટની અંદર છે એનો સમાવેશ નહીં થાય, મતલબ એનો અર્થ એવો છે. તો એમાંથી કેને બહાર રાખી છે? આ એના દાયરામાંથી બીસીસીઆઈને બહાર રાખી છે. તો બીસીસીઆઈ આપણો આન્સર થશે. ઓપ્શન એ આવશે જવાબ. તો કેન્દ્રીય સૂચના આયોગ સીઆઈસી, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, તો આ એમણે બીસીસીઆઈ એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જે છે એમને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ કર્યો છે. આ આદેશ છે બરાબર, એને 2018નો જે ચુકાદો હતો બરાબર એને પલટી નાખ્યો છે. ઓકે, તો બીસીસીઆઈ દ્વારા હવે બીસીસીઆઈ છે એને સાર્વજનિક પ્રાધિકરણ ગણવામાં આવશે નહીં. બરાબર, તો એ ખાસ યાદ રાખશું. ઓકે, પબ્લિક ઓથોરિટી ઓફ બીસીસીઆઈને નહીં ગણવામાં આવે. તો બીસીસીઆઈ છે બરાબર, એનો જે આ 2018નો ચુકાદો હતો એક, એને હવે આને સીઆઈસીએ પલટી નાખ્યો છે. બાકી આ માહિતી અધિકારનો જે કાયદો છે એને હેઠળ આરટીઆઈ એક્ટ 2005 છે બરાબર, એ આવેલો છે કે જેનાથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. આરટીઆઈ એક્ટ 2005 છે એ સત્તાવાર રીતે ક્યારે અમલમાં આવ્યો હતો કે 12 ઓક્ટોબર 2005 થી અમલમાં આવી ગયો છે. બાકી ભારતના સૌથી પહેલા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એ વજાહત હબીબુલ્લા હતા. ઓકે, બીજી વાત કરીએ તો હાલમાં કોણ છે કેન્દ્રીય સૂચના આપણા જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે? ઓકે, એના મુખ્ય સૂચના આયોગ અત્યારે કોણ છે? એ છે રાજકુમાર ગોયલ. ઓકે, બાકી બીસીસીઆઈ ની વાત કરીએ તો એનું સત્તાવાર રજીસ્ટ્રેશન તમિલનાડુ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ થયું હતું. બીસીસીઆઈ અત્યારે બધા કોણ છે? મિથુન મહાન્સ છે. ઓકે, મનહાન્સ. ઓકે, અને હેડક્વાર્ટર મુંબઈમાં છે, આરબીઆઈ નું મુંબઈમાં છે, સેબી નું મુંબઈમાં છે, આ બધાનું હેડક્વાર્ટર મુંબઈમાં છે અને વાનખેડા સ્ટેડિયમમાં બીસીસીઆઈ નું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. એના પછીનો ક્વેશ્ચન, બીસીસીઆઈની ઇટાલિયન ઓપન 2026 નું પુરુષ સિંગલનું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તો ઇટાલિયન ઓપનનું 2026 નું જે પુરુષ સિંગલનું ટાઇટલ છે એ જેનિક સિનરે જીત્યું છે. ઓકે, ફાઇનલમાં કોને હરાવ્યું છે? ફાઇનલમાં હરાવ્યું છે કેસ્પર રૂડને. તો આપણો આન્સર ઓપ્શન એ થશે. ફાઇનલમાં કોને હરાવ્યું પૂછે તો કેસ્પર રૂડ. કેસ્પર રૂડ કયા દેશના છે? આ નોર્વેના છે. અને જેનિક સિનર કયા દેશના છે? ઇટલીના છે. ઓકે, તો એ યાદ રાખજો. તો અહીંયા ઇટાલિયન ઓપનનું ટાઇટલ છે જેનિક સિનરે જીત્યું છે. ઇટલીના ખેલાડી છે, નોર્વેના કેસ્પર રૂડને હરાવ્યું છે. ઓકે, મહિલા સિંગલમાં કોણે જીત્યું છે? પુરુષ સિંગલની તો વાત થઈ ગઈ, મહિલામાં જીત્યું છે એલિના સ્વિતોલિનાએ. એલિના સ્વિતોલિના કયા દેશની છે? યુક્રેનની ખેલાડી છે. એને પણ યાદ રાખી લેજો. હવે અહીંયા ટેનિસની વાત આવી છે. ઇટાલિયન ઓપન ટેનિસની રમતની ટુર્નામેન્ટ છે. તો ટેનિસમાં ટોટલ ગ્રાન્ડ સ્લેમ કેટલા થાય? 4 ગ્રાન્ડ સ્લેમ થાય. ઓકે, તો 4 ગ્રાન્ડ સ્લેમની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન આવે, પછી ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને છેલ્લે આવે યુએસ ઓપન. ઓકે, તો ઓસ્ટ્રેલિયન ઓપન છે એની શરૂઆત 1905માં થઈ હતી. ઓકે, ફ્રેન્ચ ઓપન 1891માં થયું હતું. વિમ્બલ્ડનની વાત કરીએ તો 1877માં થયું હતું અને યુએસ ઓપનની વાત કરીએ તો 1881માં થયું હતું. ક્લિયર? આ
બધાની શરૂઆત ક્યારે થઈ એ યાદ રાખજો. ઓકે, હવે કઈ રમત કયા કોર્ટમાં રમાય છે? ઓકે, તો એક તો ઓસ્ટ્રેલિયન ઓપન, ઓકે, અને બીજું છે યુએસ ઓપન. બરાબર, આ બંને રમાય હાર્ડ કોર્ટની અંદર. ઓકે, એટલે એના માટે જે મેદાન છે એ હાર્ડ કોર્ટનું હોય. ઓકે, પછી ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટમાં રમાય, એટલે કે માટીના મેદાનમાં રમાય. ઓકે, અને વિમ્બલ્ડન એક જ એવી છે કે જે આ ગ્રાસ કોર્ટમાં રમાય, એટલે કે ઘાસના મેદાનમાં રમાય. ઓકે, આ બધાના મેદાનો ખાસ યાદ રાખજો કયા મેદાનમાં. આ હાર્ડ કોર્ટની અંદર હોય, બરાબર, ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપન. ફ્રેન્ચ છે માટીના મેદાનમાં હોય, ક્લે કોર્ટમાં હોય, અને વિમ્બલ્ડન છે એ ઘાસના મેદાનમાં હોય. ક્લિયર? બાકી કોની શરૂઆત ક્યારે થઈ? હા, સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ અથવા તો ગ્રાન્ડ સ્લેમ કહીએ તો એ કઈ છે? એ વિમ્બલ્ડન છે, એ યાદ રાખજો. ક્લિયર? ચલો, એના પછી હાલમાં કઈ સંસ્થા છે એમણે યુફ્રેટસ નદી જે છે એને 2040 સુધીમાં સંપૂર્ણપણે સુકાઈ જવાની એની સંભાવના જાહેર કરી છે? તો 2040 સુધીમાં યુફ્રેટસ નદી સંપૂર્ણ સુકાઈ જશે આવી જાહેરાત અથવા તો આવું સંભાવના જે છે નાસાએ વ્યક્ત કરી છે. તો આન્સર આવશે નાસા. ઓકે, તો હાલમાં જ છે નાસા દ્વારા એક સેટેલાઇટ છે નાસાનો, જેનું નામ છે ગ્રેસ. ઓકે, આ ગ્રેસ સેટેલાઇટનું પૂરું નામ યાદ રાખજો, ગ્રેવિટી રિકવરી એન્ડ ક્લાઇમેટ એક્સપેરિમેન્ટ. આ ગ્રેસ સેટેલાઇટનું પૂરું નામ છે. ઓકે, પૃથ્વી ઉપર ભૂગર્ભ જળ અને પાણીના સ્ત્રોતો વિશે માહિતી આપતો સેટેલાઇટ છે ગ્રેસ, નાસાનો સેટેલાઇટ છે. એમણે જાહેરાત કરી છે અથવા તો સંભાવના આપી છે કે યુફ્રેટસ નદી જે છે 2040 સુધીમાં સંપૂર્ણપણે સુકાઈ જશે. આનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે તુર્કી દેશની અંદર આવેલું છે. ઓકે, અને આ નદી છે તુર્કીમાંથી નીકળી સિરિયા અને ઈરાકમાંથી પસાર થઈ અને છેલ્લે મળે છે ફારસની ખાડી, એટલે કે પાર્શિયન ગલ્ફને. ઓકે, તો આટલું આમાંથી યાદ રાખી લેજો. ક્લિયર થઈ ગયું? બાકી નદી પાછળ સુકાઈ જવાના કારણમાં શું આવે છે? તો કે તાપમાનમાં વૈશ્વિક વધારો, બાષ્પીભવન, ઓકે, વરસાદની અછત અને બંધો દ્વારા પાણીને ડાયવર્ટ કરવું. આ બધા કારણોથી નદી સુકાઈ જશે. ક્યાં સુધીમાં? તો કે 2040 સુધીમાં. ઓકે, વિશ્વની પ્રાચીન મોસોપોટેમિયા સભ્યતા જે છે, ઓકે, જે બેબીલોન નામથી પણ ઓળખાય છે, તો એ યુફ્રેટસ નદી અને ટિગ્રીસ નદીના કિનારે આ બંને સભ્યતા વિકસી હતી. તો આ પણ એક જીકેની દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો છે. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન પૂરું નામ છે. 1958 માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. ફટાફટ એક વાક્યના વનલાઈનર ક્વેશ્ચન જોઈ લઈએ. ભારતનું સૌથી પહેલું યુએસડી બેસ્ડ ડેબિટ કાર્ડ કઈ બેંક દ્વારા વિઝા સાથે સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે? તો યુએસડી ડેબિટ કાર્ડ આ વિઝા સાથે સહયોગ કરીને આઈસીઆઈસી બેંકે તૈયાર કર્યું છે. દેશમાં સૌપ્રથમ માનવ હાથી સંઘર્ષ અનુસંધાન કેન્દ્ર છે સ્થાપવા માટે ની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? તો માનવ હાથી સંઘર્ષ અનુસંધાન કેન્દ્ર, ઓકે, આ ઝારખંડ દ્વારા સ્થાપવામાં આવશે. ઓકે, તો આન્સર આવશે ઝારખંડ. ઓકે, દેશનું સૌથી પહેલું હશે. હાલમાં જ સૌથી પહેલું હ્યુમન, ઓકે, આ એ જ વસ્તુ ઇંગ્લિશમાં આપી છે અહીંયા, હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ રિસર્ચ સેન્ટર કયા સ્થળે સ્થાપવામાં આવશે? તો હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ રિસર્ચ સેન્ટર છે ઝારખંડમાં સ્થપાશે. અગેન આન્સર ઈ ઝારખંડ છે. આ ગુજરાતીમાં લખ્યું, અહીં ઇંગ્લિશમાં લખ્યું છે, એટલો જ ફરક છે. તો મિસ્ટેક છે, આ તમે જસ્ટ ખાલી યાદ રાખજો. ભારતીય નૌસેના દ્વારા કયા સ્થળેથી સેલિંગ નોડનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો ભારતીય નૌસેનાએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી એક સેલિંગ નોડનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યના ભિવાડી ખાતે સૌથી પહેલો એમએસએમઈ નેતૃત્વવાળો સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એસએમઈ નેતૃત્વવાળી સેમિકન્ડક્ટર ચિપ, ઓકે, એનું મેન્યુફેક્ચરિંગ સુવિધા ભિવાંડી રાજસ્થાન ખાતેથી શરૂ થયું છે, ઉદ્ઘાટન થયું છે. તો આન્સર આવશે રાજસ્થાન. હાલમાં જ હેલ્થ એઆઈ કોન 2026 નું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હીમાં થયું છે. કયા રાજ્યમાં આવેલું નેશનલ ટેસ્ટ હાઉસ ગાઝિયાબાદ એમણે એક એડવાન્સ ફૂટવેર ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો નેશનલ ટેસ્ટ હાઉસ ગાઝિયાબાદ આ યુપીમાં આવેલું છે. એમણે એડવાન્સ ફૂટવેર ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કરેલું છે. હાલમાં ભારતના પ્રધાનમંત્રીએ કયા દેશના પ્રધાનમંત્રીને મેલેડી ચોકલેટ ભેટમાં આપી? તો ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીને એમણે ભેટમાં આપી. ભારતના કયા મંત્રાલય દ્વારા સી માર્ટ, જેનું ફૂલ ફોર્મ થાય છે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ, આ પહેલને રાષ્ટ્રવ્યાપી રોડમેપ તરીકે લોન્ચ કરી છે? તો ગ્રામીણ વિકાસ મંત્રાલયે લોન્ચ કરી છે. આન્સર આવશે ગ્રામીણ વિકાસ મંત્રાલય. વૈજ્ઞાનિકો દ્વારા ડ્રીલ કરીને કયા સ્થળેથી પૃથ્વીની સૌથી જૂની હવાની ઓળખ કરવામાં આવી છે?
પૃથ્વીની સૌથી જૂની પ્રાચીન હવા જે 60 લાખ વર્ષ જૂની હવા છે એવું માનવામાં આવે છે. એન્ટાર્કટિકામાંથી વૈજ્ઞાનિકોએ ડ્રિલિંગ કરીને કાઢી છે. બરાબર, બરફમાં ફસાયેલી હતી આ હવા, 60 લાખ વર્ષ જૂની હતી, એ કાઢી છે. બરાબર, 60 લાખ વર્ષ પહેલાની હવા બહાર કાઢી છે, બરફમાં ફસાઈ ગઈ હતી. ચાલો, ભારતનો સૌ પ્રથમ એર ટ્રેન પ્રોજેક્ટ આ કયા સ્થળે શરૂ કરવામાં આવશે? આ નવી દિલ્હીમાં થશે. હવે એર ટ્રેન નો મતલબ શું? બરાબર, તમારી જે રેલગાડી હોય, બરાબર, એ નોર્મલી શું હોય, પાટા ઉપર ચાલતી હોય, બરાબર, પણ અહીંયા શું થશે, ઉપર એવું એક જ મિનિટ, ઉપર એને એક આધારથી બાંધી દેવામાં આવશે, બરાબર, અને આખા ઉપર જ એના પાટા હશે. ઓકે, ને એની હારે આ કનેક્ટ હશે ટ્રેન, બરાબર, તો એની હારે કનેક્ટ થઈ ગયેલી હશે. તો આખી ટ્રેન છે પછી એ પ્રમાણે રૂટ જે રીતે એનો વાળવામાં આવે એ પ્રમાણે ચાલશે. ખ્યાલ આવે છે? તો ઉપર આખી લટકાયેલી હોય એ ટાઈપની ટ્રેન હશે, તો એવો રૂટ બનાવવામાં આવશે. અને સૌથી પહેલો જે રૂટ હશે 7.7 કિલોમીટર લાંબો હશે. તો એર ટ્રેન પ્રોજેક્ટ સૌથી પહેલો નવી દિલ્હીમાં બનશે અને એની લેન્થ હશે 7.7 કિલોમીટરની. તો એટલા એરિયાને પહેલા સ્ટાર્ટિંગમાં કવર કરશે. ક્લિયર થઈ ગયું? તો બસ એટલું યાદ રાખજો. બાકી 31 મેનો વિડીયો પૂરો થાય છે. મળશું 1 જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.